બનાસ નદીમાં પાણી આવતા લોકોની હાલાકી વધી ગઈ છે। આ દ્રશ્યો બનાસકાંઠાના કાકવાડા ગામે આવેલી બનાસ નદીના કમરસમા પાણીમાં બાળકો અને લોકો નદી પસાર કરવા મજબૂર છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। પાણી તો આવ્યું પણ સાથે સાથે લોકોની મુશ્કેલી પણ વધારી દીધી। બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોની મુશ્કેલી વધી ગઈ છે। બનાસ નદીમાં કેડસમા પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરવો પડ્યો છે। બનાસ નદીના સામા કાંઠે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે। નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવા સિવાય કોઈ જ રસ્તો નથી। કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો પણ આવેલા છે। પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે। નવાઈની વાત એ છે કે લોકોની સમસ્યાથી વહીવટી તંત્ર પણ અજાણ નથી। એટલા માટે જ 19 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બ્રિજ બનાવવાનું મુહૂર્ત નથી નીકળતું તે મોટો પ્રશ્ન છે। અધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવે આ વર્ષે તો લોકોને હાલાકી ભોગવવી જ રહી। જલ્દી બ્રિજનું કામ શરૂ થાય તેવી આશા લોકો રાખીને બેઠા છે।